ओम नमो नारायणाय। श्रीमद्भागवत द्वितीय स्कंध अध्याय त्रीजो विष्णु भक्तिनी विशिष्टता। श्री शुक उवाच एवमेतन्निगदितं पुष्टवान् यद्भावनान् मम नृणां यन्म्रियमाणानां मनुष्येणु मनीषिणां। श्री शुकदेवजी बोल्या, हे राजा, તમે મને પૂછ્યું હતું કે મનુષ્યોમાં જેવો બુદ્ધિશાળી હોય તેઓએ મરણવેળા શું કરવું જોઈએ તે મેં કહ્યું. છતાં એ પ્રમાણે બ્રહ્મતેજની ઈચ્છાવાળાએ બ્રહ્મદેવનું, ઇન્દ્રિયોની શક્તિ મેળવવાની ઈચ્છાવાળાએ ઇન્દ્રનું, પ્રજાની ઈચ્છાવાળાએ પ્રજાપતિનું, લક્ષ્મીની ઈચ્છાવાળાએ દુર્ગાદેવીનું, તેજની ઈચ્છાવાળાએ અગ્નિનું, ધનની ઈચ્છાવાળાઓએ વસુદેવનું, ધનની ઈચ્છાવાળાઓએ વસુદેવોનું, જે પ્રભાવશાળી મનુષ્યોને વીરતાની ઈચ્છા હોય તેમણે રુદ્રદેવનું, અન્ન વગેરેની ઈચ્છાવાળાએ અદિતિનું, સ્વર્ગની ઈચ્છાવાળાએ અદિતિના પુત્ર 12 આદિત્યોનું, રાજ્યની ઈચ્છાવાળાએ વિશ્વદેવોનું, પ્રજાઓને સ્વાધીન કરવાની ઈચ્છાવાળાએ સાધ્ય દેવોનું, લાંબા આયુષ્યની ઈચ્છાવાળાએ 2 અશ્વિની કુમાર દેવોનું, અને પુષ્ટિ મેળવવાની ઈચ્છાવાળાએ પૃથ્વીનું પૂજન કરવું. પ્રતિષ્ઠાની ઈચ્છાવાળા પુરુષે લોકમાતા દ્યાવા ભૂમિનું એટલે કે આકાશ તથા પૃથ્વીનું, રૂપની ઈચ્છાવાળાઓએ ગંધર્વોનું, સ્ત્રીની ઈચ્છાવાળાએ ઉર્વશી અપ્સરાનું, અને સર્વ પર અધિપતિપણું મેળવવાની ઈચ્છાવાળાએ બ્રહ્માનું પૂજન કરવું. યશની ઈચ્છાવાળાએ યજ્ઞમૂર્તિ વિષ્ણુનું, ધન સંગ્રહની ઈચ્છાવાળાએ વરુણદેવનું, વિદ્યાની ઈચ્છાવાળાએ મહાદેવનું, અને પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ ઈચ્છનારે સતી ઉમાદેવીનું પૂજન કરવું. ધર્મની ઈચ્છાવાળાએ ઉત્તમ કીર્તિવાળા શ્રી વિષ્ણુનું, સંતાનોની વૃદ્ધિ ઈચ્છનારાએ પિતૃઓનું, પીડા દૂર કરવાની ઈચ્છાવાળાએ યક્ષોનું, અને બળ ઈચ્છનારે વાયુદેવોનું પૂજન કરવું. રાજાપણું મેળવવાની ઈચ્છાવાળાએ મનુદેવોનું, શત્રુઓને મારી નાખવાની ઈચ્છાવાળાએ રાક્ષસોનું, ભોગોની ઈચ્છાવાળાએ ચંદ્રદેવનું, અને વૈરાગ્યની ઈચ્છાવાળાએ એ પરમ પુરુષ ઈશ્વરનું પૂજન કરવું. જે પુરુષ ઉદાર બુદ્ધિવાળો, ભોગોની ઈચ્છાવાળો અને વૈરાગ્યની ઈચ્છાવાળો એકાંત ભક્ત મુમુક્ષ હોય તેણે તો તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું જ પૂજન કરવું. પૂર્વોક્ત કોઈને પણ પૂજનારાને પરમ પુરુષાર્થના લાભ તરીકે મુખ્ય ફળ તો એટલું જ છે કે તેઓને પણ ભગવાનના ભક્તોના સંગથી ભગવાન વિશે જ અચળ ભાવ ઉત્પન્ન થાય. ભગવાનની કથાઓમાં રાગ દ્વેષાદિ ગુણોના તરંગોને દૂર કરનારું જ્ઞાન છે. એ જ્ઞાનની કથાઓથી આત્માની પ્રસન્નતા પણ થઈ શકે છે, અને કથાઓમાં મનની પ્રસન્નતાનું કારણ વિષયો તરફનો વૈરાગ્ય છે, અને મોક્ષરૂપે જ માન્ય થયેલા ભક્તિયોગ પણ જે હરિકથાઓમાં રહેલો છે તે સાંભળી સુખી થયેલો કયો પુરુષ તેમાં પ્રીતિ ન કરે? શૌનકે પૂછ્યું. શુકદેવજીનું એ કહેવું સાંભળી ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિતે પરબ્રહ્મના દ્રષ્ટા અને શબ્દબ્રહ્મના પારગામી વ્યાસપુત્ર શુકદેવજીને ફરી બીજું શું પૂછ્યું? હે વિદ્વાન સૂત, એ સાંભળવાની ઈચ્છાવાળા અમને તે કહેવા તમે યોગ્ય છો. સત્પુરુષોની સભામાં હરિકથા એ જ તેમનું ઉત્તમ ફળ હોય છે. એવી કથાઓ જ થાય છે. ખરેખર પાંડવોના વંશમાં જન્મેલો તે મહારથી રાજા ભગવાનનો ભક્ત જ હતો, કેમ કે
એ બાલ્યવસ્થામાં રમકડાથી પણ શ્રી કૃષ્ણની પૂજારૂપી રમત સ્વીકારતો, તેમજ વ્યાસના પુત્ર ભગવાન શુકદેવજી પણ ભગવાનના ભક્ત હતા, જેથી એવા સત્પુરુષોના સમાગમમાં ભગવાનના ગુણોવાળી ઉદાર કથાઓ જ કહેવાય છે. વળી પુરુષોની જે ક્ષણ હરિકથામાં જાય છે તે વિના બાકીના આયુષ્યને હંમેશા ઉદય તથા અસ્ત પામતો આ સૂર્ય વૃથા હરી લે છે. વ્યર્થ જીવવું એ કંઈ આયુષ્યનું ફળ નથી. વૃક્ષો શું જીવતા નથી? ધમણો શું શ્વાસોશ્વાસ લેતી નથી? અથવા ગામના પશુઓ શું ખાતા પીતા કે મૈથુન કરતા નથી? કરે જ છે, પરંતુ તેનો કંઈ અર્થ જ નથી. જેના કાનના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણ કદી આવ્યા નથી, જેણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ કદી સાંભળ્યું નથી, તે પુરુષ કૂતરા, ભૂંડ, ઊંટ તથા ગધેડા જેવો પશુ જ છે. હે સૂત, એવા પુરુષના બે કાન ભગવાનના પરાક્રમો સાંભળતા નથી, માટે વૃથા છિદ્ર રૂપ જ છે, અને એની દુષ્ટ જીભ ભગવાનની ગુણગાથાઓ ગાતી નથી, માટે દેડકાની જીભ સમાન જ છે. તેથી શું પુરુષનું મસ્તક પાઘડી તથા મુકુટથી યુક્ત હોય, પણ જો તે ભગવાનને નમતું નથી, તો એ મસ્તક નથી પણ કેવળ ભાર રૂપ છે. તેમજ પુરુષના બે હાથ જો કે સુવર્ણના કંકણોથી સુશોભિત હોય, તો પણ જો શ્રી હરિની પૂજા કરતા નથી, તો તે પણ એક મૂળદાના હાથ જેવા જ છે. મનુષ્યોના જે નેત્રો શ્રી વિષ્ણુ ભગવાનની પ્રતિમાનું દર્શન કરતા નથી, તે મોર પીચ્છમાં જણાતા નેત્રો જેવા જ વૃથા છે. તેમજ મનુષ્યોના જે પગ ભગવાનના ક્ષેત્રોમાં ચાલતા નથી, તે વૃક્ષના મૂળ જેવા જ નિષ્ફળ છે. જે મનુષ્ય ભાગવત ભક્તના ચરણની રજ કદી મેળવતો નથી, તે જીવતો છતાં મૂળદું જ છે. તેમજ જે શ્રી વિષ્ણુના ચરણમાં ચડેલી તુલસીની ગંધ જાણતો નથી, તે મનુષ્ય શ્વાસ લે છતાં મૂળદું જ છે. ખેદની વાત છે કે જે મનુષ્ય હૃદય બીજાઓએ લેવાતા શ્રી હરિના નામોથી વિકાર પામતું નથી, એટલે નેત્રમાં હર્ષના અશ્રુજળ વહેતા નથી, અથવા શરીર રોમાંચિત થતું નથી, તે હૃદય ખરેખર પથ્થરના જેવું કઠિન છે. માટે હે સૂત, અભક્ત માટે તો બધું વૃથા જ છે, પણ અમને તો તમે મનને અનુકૂળ કહો છો, તો ભગવાનના ભક્તોમાં મુખ્ય અને આત્મવિદ્યામાં કુશળ વ્યાસપુત્ર શુકદેવજીએ પરીક્ષિતના પૂછવાથી તેના પ્રત્યે જે કહ્યું હોય તે સારી રીતે કહો. અથામિધેહ્યગમ મનોનુકૂલમ પ્રભાષસે ભાગવત પ્રધાનઃ યદાહ વૈયાસકીરાત્મવિદ્યા વિશારદા નૃપતિમ સાધુપુષ્ટઃ इति श्रीमद्भागवत महापुराणમાં દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 3 સમાપ્ત. અધ્યાય 4 આવે છે શુકદેવજીની પ્રભુ પ્રાર્થના.